હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. બધા કેમ છો ભાઈ? બધા મજામાં છો? અમે મજામાં છીએ. તો આજે ફ્રી છે અમારા એક નાના વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને ભાઈ ટાઇટલ આપીને કાજો આ ઠામડા લઈને નીકળે હથિયારમાં. ઠામડા ઉટકવાના છે જો. સિરાઈ લીધું હા. કીએ સિરાઈ લીધું? એ જે સિરાવીનું ઉભા છે ને મેં કીધું ઠામડા ઉટકી નાખું, નવ થઈ ગયા છે. બધા કરતા એને જાજુ ખાધું હોય છે. ક્યાંય નથી ખાધું હો, જાજુ થોડુંક જ ખાધું એ. થોડુંક ન ખાધું હોય મને ખબર હોય ને, તે બધા કરતા જાજુ ખાધું હોય. ક્યાંય નથી જાજુ ખાધું, થોડી કમથી ભાજી ખાધી અને હતી ને ભાજી ખાધી ને કારેલા શાક થોડુંક પીડ્યું ઈ ખાધું. બીજું એટલું બટકું રોટલો બાજરાનો ખાધો, બીજું કાંઈ નથી. બસ હવે વાત નથી કેમ કે ઠામડા ઉઠી ગયા એટલે પાછું બીજું કામ આગળ ચાલે. કાંઈ શું કામ છે હવે? કામ તો હોય જ નહીં. કાંઈ કામ નથી આજ તો આજ ફ્રી હાવે. કામે કોણ તો બે છે? કામ યાદ નથી દેવાનું, કામે બેહવાનું રજા રાખવાની છે. કેદું ના કામ કામ નકરા કામ જ કરી નથી કરતા. રજા રાખીને તારે ક્યાં જવું છે? કા નહીં એમ રજા રાખ્યું દીકું તો ભૂંગાસ ખાય જો. હજી આમાં પાક ચાલુ કરી દીધો એને. હવે પાછો અમારે ફાઇનલ પાછો વરસાદ આવી ગયો છે. ભાઈ આ વરસાદે કાંઈ કામ કરવા દેતો નથી. ઘડીક ખેતીનું કરવાનું, ઘડીક વ્યવસાયનું કરવાનું. આમાં જો કાંઈ કામમાં હું છે નહીં, આપણને શું કામ કરવું નહીં. જો આમ ખેતરમાં ઘણું છે. તો દેખાણો કેટલો આવી ગયો વરસાદ, પાછો રહી હોય ગયો. આ બધું આવે નીરનો ભારો. હાલો જો અમે નીણ વાટીને આવી ગયા છે. આજ તો કેટલી નીણ વાટી લીધી છે, કેટલા ભારા લઈ લઈને આવી ગયા. વરસાદ આવે એવું થઈ ગયું હતું ને ત્યાં તો કીધું જાયજી નીણ લઈ લેવી. દરરોજ વરસાદ તો અમારે આવે જ છે, દી તો દેખાતો જ નથી કોઈ દી હો. અને હવે જો નાવું છે તો પાણી ભરવા જવું છે. જો આ આંડો પીડ્યો છે. અને તમે શું કરો હો? હે ક્યાં ડાસ્યું પડે હે? પલ્લી ગઈ હતી. તો હાલો ફેમિલી, જો આપણે નાઈ પાછા તૈયાર થઈ ગયા છીએ. પણ અચાનક પાછું જવાનું થયું. મારા મામા ઘેરે થોડોક જીવ જલાય છે, થોડોક મોટા માવો છે ને એટલે સોન લાઈ ઉભી છે, ના પાડે નથી જવું એમ. કામ હું છું યાર, લાઈટ ક્યાં હતી? આજ આખો દી લાઈટ જ નથી. પછી ઝટકા મારે આવે ને જાય હું કામ કરું? જો ભાઈ આપણા કપડા તૈયાર થઈ ગયા છે, બદલાઈ વેતું થવાનું છે ફટાફટ. થોડોક વરસાદ બારો આવે છે પણ ધીમે ધીમે હાલે જવું. તાર શું કેવું? આપણે વહેલા ઉઠશું. આપણે 4 વાગે ઉઠ્યું છે ને કાયમ 3 વાગે ઉઠશું એટલે થઈ જાય ઓર્ડર પૂરો. એવું નથી સોનલ જાગી નથી. હું તો નકર કાયમ ડેલી ઉઠવી છું. કેટલા 4 વાગે ઉઠવી છે. પાછો કીધું સોનલ લાયક કહું 3 વાગે ઉઠો. 3 વાગે ભાઈ કામ કરીને મરી નથી જવું. તો વાંધો ના, હાલો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. હવે આપણે જઈએ છીએ ધીમે ધીમે હાલતા થઈ જઈએ. તો જો ભાઈ હાલો પાછા તૈયાર થઈ ગયા છીએ. અને આપણે ધીમે ધીમે નીકળવી. જો આપણે ગાડી અહીંયા પડી છે, એ પૂરથી કેરેલ કાઢવું જોઈએ. પછી આપણે ધીમે ધીમે હાલતા થઈ જઈએ. ગાડી જે સાફ કરવી જોઈએ થોડીક. જો ગારો કરી સાફ કરવી જોઈએ ગાભો ગોતીને મસ્તની. તો હાલો ફેમિલી, જો અત્યારે આવી ગયા છીએ અમારા મામાના ઘેર. એ કોઈ ઘેરે નતા એટલે આપણે આવી ગયા છીએ ડાયરેક્ટ ધાબા ઉપર. ઘરે તો છે પણ આમ જો મારા મામાનો છોકરો હે ને ભેહું સારો ગયો હે એટલે સારીને હાલો. નાનું ભાઈ નજારો કેવો મસ્ત છે, જોઈ લો. કઈ ઘટે જ નહીં. જો આ બધું તળાવ છે ને હું તમને ઝૂમ કરીને બતાવી દઉં. આ બધું એનું તળાવ છે. અને ભાઈ થોડોક પવન આવે છે એટલે એડજસ્ટ કરી લેજો. આ બધી એનું ઝાડને એવું વાવેતર છે, પવન જગ્યાએ પરસ. અને ભાઈ લીલું વાતાવરણ એટલું છે ને ક્યાંય મજા જાય રાખે. તળાવ ભરેલું હોય ને ત્યારે બહુ મજા આવે, ખાસ કરીને જોવાય. આપણે તળાવ ભરાય ને ત્યારે પાછું અહીંયા આવવાનું છે, કેમ કે અહીંયા તો ગ્રીલું બનાવવાની છે અને એવું બધું છે અહીંયા. એટલે તળાવ ભરાઈને ખાઈને આવવાનું છે. મોટા ભાઈ સગાભાઈ છે ગામમાં, એનો ફોન હવે કે હું અહીંયા જાઉં, તો કે તું અહીંયા, એટલે મારા પાછુંના ગામમાં જવાનું. જો આપણે મરસીમાં આટો મારો કેમ છે? હા મેડમ, કેમ સારું ને? મરચી તમે 1 નંબર બનાવી નાખ્યો. પણ કઈ ઘટે ને એવી ભાઈ અમારા મામાના છોકરાએ મરચી બનાવી છે ક્લાસ મસ્ત. મરસા હોત આવી ગયા છે. આયસક ન થાય આવી ભાઈ? ચાલુ જ છે ને? તો તારે કે દી આવું હાટું? એ તો કે મને આવી એક દી પણ 2-3 દી માં આવી ને 2-3 દી ને 2-3 મહિના થઈ ગયા એમ કે ભાઈ. તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. મરચીમાં આટો મારી લેવી, પછી નીચે ચા પાણી પી લેવી, પછી પાછા મળી.
તો ફેમિલી જો આપણે અત્યારે આવી ગયા છીએ પાછા તળાવ જોવા અને ભાઈ હાવ દી આથમી ગયો છે ને જગા પછી જો અહીંયા કે મને કે અહીંયા ઠેઠ આવો તમે કે કેમ છે જગા ભાઈ રામ રામ ભાઈ, રામ રામ તો કરો સારું ને તો તે ધક્કા બહુ ખવાય એ તળાવ તો ભાઈ ભરાઈ જાય એ જે વરસાદ થોડો હોય ને તળાવ ભરાઈ જાય સારું ને ભાઈ જો આજે આટલું તળાવ ભરાણું છે આ આખું ક્યારે ભરે કઈ ખબર નહીં જાજો વરસાદ આવે ત્યારે ભરે કા ભાઈ ઉપાધિ જ નહીં ને જો ભાઈ મારા મામા છોકરાને આખું તળાવ ભરાય ને તો ઉપાધિ નથી અમારું ઘર તળાવ પાણી આવ્યું છે પણ થોડુંક આવ્યું છે બહુ જાજુ ના થાય કા ભાઈ એમ ને તો હાલો ઘરે જાવું ને પાછા પછીના છોકરા તમારે વાટ જોતા હશે. હા તો હાલો ફેમિલી ઘરે જઈ આજનો ઓલો કઈ પૂરો કરી દેવી છે. મળશું કાલે બધાને જય માતાજી અને ભાઈ જય માતાજી કોમેન્ટમાં પહેલા લખી નાખજો પછી સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલમાં તમે નવા હોય તો. મળશું કાલે કામ સુધી બધાને બાય બાય.